એક જ ચાલે. તમારી માટે આ બધું નવું હશે, પણ મારી માટે નથી, કારણ કે લગ્ન નથી થતા. 30 વર્ષનો થઈ ગયો ને? હા સોરી 32 વર્ષ. તો જુઓ કેવી છે મારી આ સ્ટોરી. નોનવેજ નો શોખીન છું, ખાલી હું જ નહીં, મારું આખું ફેમિલી. કારણ કે સુખના નામ પર ખાલી આ જ એક વસ્તુ છે, ચિકન છે આજે તો. ચલો ચાલે ચાલ આવતો. લેવો આ હાથમાં ની આ હલે તને ખબર નહીં. અરે ભૂલી ગઈ. ભૂલી હું જાય. હું ગયું કેમ આટલું ટેન્શન માં કેમ બેલી છે? શું કરે, ટેન્શન લાગે છે. આપના દીકરાનું કઈ થતું નથી. ગયો છે ને આજે છોકરી જોવા ગયો છે ને, અને તું ટેન્શન નહીં લે. આ વખતે તો એનો મેળ પડી જ જાય, જોઈ લેજે. અહીં મેળ પડતો નથી. અરે તું આ નેગેટિવ નહીં થા, આવી રીતે પોઝિટિવ રહે. આ પેલું marriage.com તો શું છે, પેલું marriage.com માં એ થઈ જાય, બધાનું બહુ મેળ પડે. મેં જોયેલું છે. અમને મારું બી મૂકો ને તો મારો મેળ પડી જાય. જો દીકરાના ઠેકાણા એને પોતાની જ વાત કર્યા કરે. તારું મન હલકું કરું છું ડાર્લિંગ. ચાલ હવે શાંતિ રાખતું. આવ્યો મારો દીકરો, આવી ગયો લાગે છે. જા આવ્યો. અડક પડુડી છે. ઓ આવી ગયો મારો દીકરો, આવી ગયો. વાહ, બહુ ખુશ લાગે છે. બોલ, હું થયું દીકરા? ખુશખબરી છે ને? બોલ દીકરા, કઈ તો બોલ. ખુશખબરી બોલી. અરે મમ્મી બેસવા દો યાર. આ ચાલ બેસીને વાત. હજુ કઈ મેળ પડ્યો લાગતો નથી. ના, હું તમે અમને પોઝિટિવ ની વાત કરતા રહ્યા, હવે પાછી નેગેટિવ ની વાત કરો છો. આનું મોં તો જો, આનું મોં જોઈને ભલતા નેગેટિવ થઈ જાય. છોકરીની હા છે. મારી દીકરા, વાહ, બહુ સરસ. મજા આવી ગઈ ભાઈ, મજા આવી. આટલી મસ્ત ખુશખબરી આવી. પણ તારું મોરું આવું છે દીકરા. હા, આટલી મોટી ખુશખબરી તું આટલું દુખી થઈને કેમ બોલે છે? એક પ્રોબ્લેમ છે, એટલે એની એક શરત છે. અરે એક શરત હું 10 શરત માયની. તું ટેન્શન નહીં લે, તું હ પાડ. અરે સાંભળી તો લો. અરે સાંભળી હું લેવાનું? આવું જાડું ગધેડું કોને એક્સેપ્ટ થાય? એ હ કહી દેવાનું હોય. તમે સાંભળો તો ખરા. હા ચાલ બોલ. સાંભળજો. હા, શાંતિથી સાંભળજો, ગભરાતા નહીં. ગભરાતા એ પ્રેગ્નન્ટ છે? શું પપ્પા યાર. તો તું પ્રેગ્નન્ટ છે? શું તમે પણ આવું બરું? એ છોકરી પ્યોર વેજીટેરિયન છે. હા. તો એને ખબર પડશે કે આપણે નોનવેજ ખાઈએ છીએ તો એ ના પાડી દેશે. તો આપણે નોનવેજ છોડવું પડશે. કઈ બી નહીં બોલતો. અને સમજાય છે કે તારા કોઈનાને નોનવેજ છોડવા કે છે, તને ખબર છે? ગાંડા જેવી વાત કરતો નહીં. તમે જે શાંત રહો, શાંતિ રાખો, એની વાત કરો. અરે નોનવેજ કાઢી છોડે, ધનસુખ નોનવેજ કઈ રીતે છોડે? તમે જે શાંત થાવો, શાંતિ રાખો. અરે હું વાત શાંત કરો. થઈ. હું વાત કરું જ ને. જો દીકરા, આ વાત તદ્દન ખોટી છે. આપને તો નોનવેજ વગર કોઈને ચાલતું નહીં. નહીં ચાલે. હા એટલે આ શરત મનાય નહીં એ છોકરીની. હા. પ્લીઝ ના, પ્લીઝ ના, પ્લીઝ ના, પ્લીઝ ના. પ્લીઝ પ્લીઝ. ચાલ જાનુ. વાહ, કેટલા સરસ લાગે છે. રામ ને સીતા જેવી જોડી લાગે છે. મારા સાચું? દીકરાઓ તો જો. અમારા કરતા હારી જોડી લાગે છે. હું ગઈ. કેમ કરો તમે પણ? હા ચાલ તું આરતી ઉતાર ને. કેટલી સરસ. સરસ. લાવો, તમે એમ લઈને હું ઉભા રહ્યા છો? નીચે મૂકો ને એમ.
ચાલ દીકરા તું હવે એમ લાગતી એમ માર અને અંદર આવી જા. ઇન્દુ આ શું છે? કોઈ મૂક્યું? તમને મેં ના પાડેલી ને મને નથી ચાલતું આ બધું. પપ્પા આ ઇન્દુ ક્યાંથી આવ્યું? અરે એ મેં ખાચવી રાખેલું રાત્રે મને ઓમલેટ જોઈએ ખબર તો છે મેં તમને ના પાડેલી કે આને આ બધું નથી હોતું. કઈ નહીં તું ટેન્શન નહીં લે આ બધું કરી દઉં છું અરે અરે દીકરા મારી વાત સાંભળ તું બી હું એને બોલ બોલ કરે છે આ તો છે ને બહુ જૂના ચોખા છે ને આપણા ડબ્બામાં હા. તો એમાંથી કોઈ જીવડું એવું કયા હે એ ઈંડું મૂક્યું હે એનું છે આ બરાબર હા જીવડાનું કયું જીવડું આટલું મોટું ઈંડું આપે? અરે આ તો એ આખી દુનિયામાં કરોડો જીવડા કયું જીવડું કેટલું મોટું ઈંડું આપે આપણાને શું ખબર હા, હે? ખરી વાત છે હવે તમારી. આઈડિયા જો નહીં આટલું મોટું ઈંડું આપ્યું જ ને તમે પણ ખરા કોઈ છો. વાંધો નહીં ચાલ મેં ઉચકી લેમ છું તું ટેન્શન નહીં લેવાનું આ ફેંકી જ દેમ છે ને આ ફેંકી દીધું તમે? ફેંકું આ? અરે એ છે ને મારો હાથ આ હલિયા કરે ને દીકરા આ તું એ કીધું નહીં એટલે આ હલતો હલતો અંદર ચાલ્યો જાય બીજું કઈ નહીં અને હું ફેંકી આવ્યો હા, ફેંકી આવો તમે, જાઓ. ફેંકી દીધું ચાલો, મૂસા. ચલો દીકરા બંને અંદર આવી જાઓ આવો, આવો. ચાલો. તો ચલો બેસો તમારું જ ઘર છે પપ્પા હા. અમે અંદર જ જઈએ છીએ. અંદર જાઓ અંદર જવાના દિવસ આવી ગયા અમારા જાડા ગઢેરાના તમારા જેવો જ છે તમારો દીકરો ફાસ. માસ કઈ નહીં 32 વર્ષ નથી બધું ભરાયેલું હોય કે નહીં બસ હવે કેટલું કેવું બોલ્યા કરો ચાલ તમે. ચાલ હવે તું ચા વાલાવ કઈ ચાલ, લઈ આવજો ચા. કઈ તું ચાલ ચા લાવ ની ફટાફટ મમ્મી છોડો. ચાલો મને બી હાથ પકડવો છે આનો મમ્મી અરે રામ મમ્મી શું બનાવ્યું? એ બધું આ તારે મને નહીં પૂછવાનું દીકરા આ તો એ બૈરીને પૂછવાનું. કઈ નહીં ડાર્લિંગ તો ઈંડા બનાવી દે. શું બોલ્યા? ભીંડા બનાવી દે. તે શું સાંભળું? કઈ નહીં બનાવતું. હા મરાવ તેમ ના આ બધું દીકરા બહુ અઘરું પડવાનું છે જોઈ લેજે પપ્પા હજુ તો શરૂઆત છે. ચાલો મેં ચાલ્યો ઓફિસ. જા ભીંડાનું શાક ને રોટલી ખા તમારે બી એ જ ખાવાનું છે. હા ફાડી મળીએ. લાવ ભીંડાનું શાક લાવ શું બનાવ્યું? કારેલા. જલ્દી આવજો. જલ્દી ચાલો. જલ્દી આવી જજો. તું આ શું કર્યા કરે છે અહીંયા કેવી રીતે બીજો કઈ રસ્તો જ નહીં હું ગેમ રમ્યા કરે છે નાના પોયરા જેવો ફાલતુ નહીં આ ગેમ રમીને ને પૈસા જીતું છું મેં એટલે રમું છું. હે એ વળી હું આવ્યું ગેમ રમીને પૈસા આ જો આ રમી સર્કલ એક સેફ ગેમિંગ એપ્લિકેશન છે જેની અંદર તમે રમીને પૈસા જીતી શકો છો. અને આ ગેમની અંદર 1 કરોડથી વધારે એક્ટિવ પ્લેયર્સ છે જેની અંદર તમે રોકડ ગેમ રમીને પૈસા જીતી શકો છો. અને આટલું જ નહીં આની અંદર સૌથી બેસ્ટ ઓપ્શન છે ઇન્સ્ટન્ટ વિડ્રોવલનું. એટલે ગેમ રમીને જીતેલા પૈસા તમે ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. અને રમી સર્કલ પર ગેમ રમવું ખૂબ જ ઈઝી છે. હા આના ગ્રાફિક તો બહુ સ્મૂથ છે. હા. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બતાવ ઓ માં બહુ જોરદાર હે સાચું મજા આવી જાય એવું તો છે તો દીકરા આને ડાઉનલોડ ક્યાંથી કરવાનું એ તો ક્યાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. જાઓ લિંક પર ક્લિક કરો અને એપને ડાઉનલોડ કરો. અને પપ્પા રજીસ્ટર કરતાની સાથે જ તમારા ફર્સ્ટ ડિપોઝિટ મળશે 2000 સુધીનું વેલકમ બોનસ. હું વાત કરે બોનસ બી આપે આ તો લોકો પછી અને જાઓ રમી સર્કલ રમો અને રોકડ જીતો. અને હા આ ગેમ તમે તમારા રિસ્ક પર ડાઉનલોડ કરજો કારણ કે આ ગેમની તમને લત બી લાગી શકે છે. આ તો હમણાં જ કરી નાખું જો ને તું પેલું કઈ રસ્તો હોજા હા ચાલો મળું ઓફિસ જવાનું છે મારે. હા અરે સાંભળો આજે પનીર છે. બહુ ફાઇન છે દીકરા હે. પરોઠ બટાકાનું. અરે યાર બહુ મસ્ત શાક. થેન્ક યુ. હા મળીએ. જલ્દી આવજો. કોંગ્રેચ્યુલેશન સર હવે તો મેરેજ થઈ ગયા તમારા.
છે બીજું તો ડાર્લિંગ કઈ સમજ નહીં પડતી યાર, નોનવેજ વગર નહીં ચાલે મને. કઈ નહીં, હવે હું કરવાના આપને પણ. આ બધું આના લીધે થયું, આના લીધે. મારો કેમ છો યાર? લગન કરતે નહીં તો આપણે મસ્ત ખાતે તમે શાંતિ તો રાખો છો, એક શાંતિથી વાત કરો. બાજુમાં આપની બહુ ઉઠી છે. હા, હા ધીમે બોલો પપ્પા. ધીમે બોલો. હા. અરે 1 મહિનો થઈ ગયો, હાડકા નથી જોયા, આ ખાધું નથી. લેગ પીસ ને કેવું એનો ભીંડા, કારેલા, તુરિયા, એની માને. તો એ મારી ભૂલ છે પપ્પા, મારી ભૂલ છે. તારી જ ભૂલ છે. હા તો મેં વાંડો રે તો ચાલતે વાંડો થઈ જાઉં મેં. થઈ જા. કઈ તલાક આપી દો. આપી દે. ના દીકરા બેસ, શાંતિ સમજાવો રાખ. યાર મમ્મી. શાંતિ રાખ ને કોઈ રસ્તો કરીએ જ. તમે પણ શાંતિ રાખો ને જરી. તારી પાસે કોઈ રસ્તો છે? નથી ને? તો નીકળી નાખી. અહીંયા આવીને મગજ પર હટોડાની પ્રવૃત્તિ કર. તો બાપ છે કે શું છે? હું દે બધા રાખો વિચાર. તમે પણ તું બી હુઈ જા શાંતિથી, તો જોઈ લેજો તું બી. તો કઈ સમજ નહીં પડતી, આખી જિંદગીની માં પડાઈ ગઈ છે. અલા ધનસુ કેવું ચાલે ભાઈ? અરે કોઈ સારું નહીં ચાલતું દોસ્ત. એવું થાય કે અહીંયાથી કૂદી જાવ. અરે જિંદગીમાં જે જોઈએ છે એ મળતું નથી, અને જે મળે છે ને એમાં મજા જ નથી આવતી. જવા દે નહીં. અલા અને હવે શું જોઈએ છે? એક પોયરો છે અને એના એ લગ્ન થઈ ગયા છે. અરે ભાઈ તું ઠાકતો નથી? અરે એમાં થાકવાનું હું? દિવસમાં 3, 4, 5, 6, 7 વાર મળે ને તો બી તારો ભાઈ ગાંઠે નહીં, આવ્યા જ કરવા દે. અલા તો કેવો માણસ છે, નાનપણમાં તો આવો હતો જ, હવે ગરડો થયો તો પણ આવો. તો ભાઈ કાં તારું અટકે છે? ભાભી નથી માનતા? અરે ભાભી તો માની જ જાય છે. તો પછી કોણ નથી માનતું? અરે વહુ નથી માનતી. એક વાર જો વહુ માની જાય ને તો છોતરા ફાડી નાખું, ગાંઠું જ નહીં. હા. અલા હું બોલે તને બાન છે કે નહીં? અરે કેમ છો સંતોષ કાકા? અલા ભાઈ અત્યાર સુધી તો મસ્ત હતો, પણ તારા બાપાનું આવું વસ્તુ સાંભળીને મને ટેન્શન આવી ગયું. તું કેમ છે? જવા દો ની કાકા, બધું અટકી ગયું છે. સેમ મારી જેમ જ. કેમ? હમણાં તો તારા લગ્ન થયા એટલો તો ખુશ છે, તો કાં અટકું તારું પણ? અરે મારી બૈરી નથી માનતી. મારી બૈરી માની જાય ને તો મને બી મજા આવે અને પપ્પાને બી. શું બોલી છે તું? એ જ ને, એ મેં કીધું એને. તારું અને તારા બાપાનું એકબીજાનું ખબર હતી? અરે અમે બાપ દીકરા બધું શેર કરીએ. શેર કરીએ. શેરિંગ ઇઝ કેરિંગ. કઈ વધારે જ તમે શેર કરો છો. તમને લોકોને શરમ નથી આવતી? અરે એમાં આની શરમ. હા કાલ ઉઠીને મારી બૈરી માની જાય તો તમને બી બોલાવું છું. હા મચાઈ હા, નાખું. તમારે આવવું પડશે. હા હા મચાઈ નાખું. હું ગઈ. છી છી છી. ચલ ભાઈ ચલ, મને કામ આવ્યું, મેં કામ પતાવવા જાઉં. અહીંયા ઊભો રહેવા ને તમે લોકો બીપી હાઈ કરી દેશો મારી. આ ટિફિન શું બનાવ્યું? લગન બટાકા. જય શ્રી કૃષ્ણ. જલ્દી આવી જજો ઘરે. હા હું કંટાળી ગયો છું યાર નોનવેજ વગર. તો શું કરું હવે? ભૂખ લાગી છે, ચાલ કઈ નાસ્તો કરી લઉં. બધું નોર્મલ જ છે યાર અહીંયા. ભાઈ એક પફ આપો ને. હા સાહેબ એક કામ કરો, 4 પાર્સલ કરી દો. ઓકે. મમ્મી પપ્પા બી ખાઈ લેશે, કંટાળી ગયા છે ટિંડોળે વિંડોળે ખાઈને. કઢી ખીચડી બનાવ્યું છે આજે. હાલો પફ ખાઓ. એક ટાઈમ પર આજ થેલીમાં ચિકન 65 આવતું હતું, આજે પફ આવે છે. અહીંયા કઈ નાના પોયરા છે પફ લઈને દોડી આવ્યું. તો કઢી ખીચડી કારેલા વેંગણ બટાકા રીંગણાનું શાક એ બધાથી સારું જ છે ને પપ્પા. હા એ વાત બી સાચી છે. પૂછો ને. લાવ કઈ અલગ તો ખાઈએ. ઈશા પફ ખાઈ લે. પફ તો મને જરીક પણ નથી ભાવતા.
અને દૂર જ રાખજો મારાથી. જરાક પણ નથી ભાવતા. ત્રણ બોક્સ પાર્સલ. હા સાહેબ. रेशमाच्या रेगानी लाल काळ्या धाग्यानी कर्नाटकी कशी दामी साडीला हातून घालावं माझ्या साडीला. रेशमाच्या रेगानी लाल काळ्या धाग्यानी कर्नाटकी कशी दामी साडीला મજા આવી ગઈ. घालावं माझ्या साडीला. ચાલ હવે મમ્મી પપ્પા માટે બનાવી દઉં. શું લાવ્યા? પફ કેમ પફ? પપ્પાને ભાવે છે. લો પપ્પા પફ. મને કાં ભાવે છે પફ? મને ક્યારે ભાવ્યા? રોજ રોજ હું પફ લઈને દોડે. નાનો કીકો છે. અલગ છે. હું અલગ છે. ખાયા કરો ને. બા ખાવ તો સરી. મારે નહીં ખાવું. તું ખાયા કરતો તું. પપ્પા ટેસ્ટ તો કરો યાર. મસાલો મસાલો જ ખાવાનો. હા કઈ. આ તો ચિકન. આ ચિકન વાળા પફ છે. ચિકન અંદર ભરેલો છે. એટલે આની અંદર તું એ ભાઈ. જો પપ્પા એને પફ ભાવતા નથી અને એ ખાવા આવવાની નથી. ચલો તો ખાવો. ચલો ચલો ચલો. મેં ખાઈને આવ્યો તમે ખાઓ. ચીયર્સ ચીયર્સ. ચાલો હું કપડા બદલી લઉં. રેશમાच्या રેગાनी લાલ. હા દીકરા કપાઈ પપ્પા તમને પફ બહુ ભાવે? ઓ પહેલેથી પફ માટે છે ને મારો બચપનથી અલગ જ સંબંધ રહ્યો છે. મજા આવી ગઈ. મમ્મી તમને પણ ભાવે? બહુ જ ભાવે મને. ચાલી બીજી જરાક જરાક. ના ના ના, બહુ મને સારું. ભાવે. ચાલ જા. लाल काळ्या धाग्यानी कर्नाटकी कशी दामी साडीला हातून घालावं પપ્પા પફ. મારી કોઈ નાસ્તો વાસ્તો છે કે નહીં? પપ્પા પફ. બહુ જોરદાર યાર. આને પફ જિંદગીમાં હું જોઈએ હા જમવામાં શું બનાવું? જમવામાં શું બનાવ હે કઈ વિચાર્યું હતું કઈ વિચાર્યું એ જ વિચારું અરે તો નહીં વિચાર આજે રવા દે કેટલું કામ કરે થાકી જાય કે ને આપણે બહારથી મંગાવી લઈએ આજે બોલ હે હા. તું ખાય તો પપ પપ મને પફ નહીં ભાવે ખબર છે તો તારું સેન્ડવિચ બસ સેન્ડવિચ. ચાલ તારું સેન્ડવિચ નવા પપ મંગાવી લે હે ને હા. હા ચાલ તારી માટે સેન્ડવિચ અને પપ્પા તમારી માટે પફ. भरली मी नक्षी फुलेलाची नवी कार साडी लाख मोलाची भरली मी नक्षी फुलेलाची येलाची लाख मोर जोडीला हात न घालावं माझ्या તારા કારણે યાર દોસ્ત મજા આવી જાય છે હવે તો અરે સંતોષ કાકા કેમ છે સંતોષ? બધું સારું છે. તમારું કેમ ચાલે છે હવે? અરે અમારું તો એકદમ જોરદાર. બહુ માની ગઈ. અરે ના ના માયની નથી. પણ એને ખબર નહીં પડે ને એવી રીતે કરીએ છે આ. जागावी भाटणनी પણ મજા આવે. તો પછી હું ક્યારે આવું? અરે ના ના હજુ વાર છે. તને ઇન્ફોર્મ કરવું અમે. શું કે હમણાં સેટ થવા દો અમારે બરાબર. સિચ્યુએશન અંડર કંટ્રોલ આવે ને પછી. છી છી આ લોકો ની સુધરે. બાપ દીકરા બહુ ખરાબ છે. तुम्ही माझ्या पदराचा शेवका हो. ઓ ભાઈ આજે પફ નહીં લઈ જાઓ. આજે રજા. આ તો ભાભી પફ કેવા લાગ્યા? પફ મને તો પફ ભાવતા જ નથી. અરે ભાઈ તો રોજ લઈ જાય છે ને કે ભાભીને બહુ ભાવે. કઈ ભાભીની વાત કરે છે આ? મને બીજી બૈરી છે ને, સાચું બોલજો. અરે નથી આ ગાંડો એપ્રિલ મહિનામાં જુલાઈ મહિના એપ્રિલ ફૂલ બનાવે છે. લગ્ન કર્યું છે અરે તમે? કા એક હચવાતી નથી યાર મજાક કરે છે. મેં બાપુજી કીધેલું. पत्ते दाखव, दहा डोळा
હાલો પપ્પા બસ. નથી કરતો ચાલ આજે તો તારે બી ના ખાવાનું. ના ના પપ્પા ના. પેલી હુઈ ગઈ આજે વહેલી હુઈ ગઈ જલતો જ છે. ચાલ અરે ના પપ્પા ના ના નાની માની ફાટ ચાલ ખાયા કર. ઈલા ઓ વો જોડો નવું ધીરે બોલો તમે ભીંડા એ ટીવી ચાલુ કરની ચાલી એન્જોય આજે પેલી હુઈ ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું લાઈવ સીધો પડસોટક ન્યૂઝ ચેનલ થી તમારી સમક્ષ આજે લઈને આવ્યો છું એક સનસની કેસ ખબર. તો ઇન્ડિયામાં થાય છે પફ બેન. તો હા, તમે સાચું સાંભળી રહ્યા છો કે આજથી ઇન્ડિયામાં થાય છે પફ બેન, કેમ કે પફમાંથી નીકળી છે ઈયર, એને કારણે 2 બૈરીઓ ગઈ છે એના પિયર. તો જી હા, આજથી ઇન્ડિયામાં ટોટલી પફ પર બેન કરવામાં આવ્યો છે. પફ ટોટલ બેન, બધી લારીઓ બેન. અરે ના આવું નહીં બોલો તમે અમે ખા જાઉં. પફને કરવામાં આવ્યો બેન. આવું થઈ ગયું. શું થયું પપ્પા? પફ બંધ થઈ ગયા. પફને બેન કરી દીધા સરકારે. તમને તો પફ કેટલા ભાવતા હતા હવે? એ જ ને, હવે અમે કેમાં ભરીને ખાવું? હે? મન ભરીને ખાશું પફ. મન ભરીને કેવી રીતે ખાવું? બધી માં આવી ગઈ. ચાલ કઈ નહીં, ઊંઘી જવાના આજે વહેલા બધા. નવા ઉચકી લો. આ કઈ નહીં, એમને ઉચકી લે, હું પકડાઈ જાઉં. અમે પકડાને. હા પકડીને ચાલો બધા ચક્કર ચાલો. એની ઓલી હું લાવ હવે હવે લેવો સાહેબ. તમે શાંતિ રાખો, બાજુમાં બહુ ઊઠી છે. ધીરે બોલો ને. કેટલી વાર કહેવા મોર એક કરી નાખે મમ્મી દર વખતે. એની મને જિંદગી છે કે જેઠાલાલનું નસીબ ખબર જ નહીં પડતી. હવે હું કરવાના? હવે શાંતિ રાખવી પડે. બીજું કઈ થવાનું છે? એ દોસ્ત એક કામ કર ને, એને પૂછ નહીં કઈ કે એને હવે બીજું હું નહીં ભાવતું, એમાં આપણે ભરવું ચિકન. ના પપ્પા બધું ભાવે જ છે. પૂછ નહીં યાર. પપ્પા આવું નહીં કરો યાર. અરે પૂછ નહીં. ના. પૂછ ના પૂછ ના પૂછ ના પૂછ ના. પૂછ. ડાર્લિંગ, જેમ તને પફ નથી ખાવતું એવું બીજું બીજું શું નથી ભાવતું? બીજું એવું તો કઈ નથી, બધું જ ભાવે છે. પણ કંઈક હશે ને, કંઈ નહીં ભાવતું હોય એવું કંઈ યાદ કર. એવું તો કઈ નથી, બધું જ ભાવે છે. સવારમાં આ સવાલ કેમ પૂછો છો? જે તને નહીં ભાવતું હોય એને દૂર રાખો ને તારાથી. જેમ પફ છે એમ તો યાદ કર ને જરાક. વિચાર. અરે હા, મંચુરિયન જરીક બી નહીં ભાવતા. ઓ વાવ! હે? હાઉ સો સેડ. પણ મમ્મીને ભાવે છે એટલે લાવવું પડશે. વાંધો નહીં, ચાલ મેં ચાલ્યો ઓફિસ. તમારા શોખમાં કઈ ગયું છે? આ સર કુર્તો તું ધોતી નથી ને, એક તો કુર્તો ધોયા કર ની. ચાઇનીઝ જેવું ચિકનમાં શું લાગશે? ચિકન 65. એક ચિકન 65 ફૂલ કરો. DJ Vivek from Boyfully. આવી ગયું ચાઇનીઝ. એ મારું ચાઇનીઝ. ચશ્મા. ચાલ આવી જા. શાંતિ તો રાખો. કેવા કરી રહ્યા છો? 65 આમાં તો ખબર જ નહીં. ચાઇનીઝ છે. હા એટલે ચાઇનીઝ 65. આમાં તો એને કઈ ખબર જ નહીં પડવાની. બોલાવે જરાક મજાક કરીએ. વાવ હા પપ્પા બોલો. એટલે ચાઇનીઝ ખાવાની. ના મને નથી ભાવતું. હા બહુ સારું થયું. ચાલ જો અમે ચાઇનીઝ ખાઈએ છે. જો બસ જોઈ લીધું. જા તું તું સુઈ અંદર જા. બેસ, મને નહીં મને આ બધું ફાવે નહીં ને. ચાલ રામદીન. વાહ! મજા જ આવી ગઈ યાર. પપ્પા ગુડ નાઇટ, મમ્મી ગુડ નાઇટ. અરે દીકરા એવું કેમ પેલું ચાઇનીઝ થોડું વધેલું છે ને. હા ટેબલ પર જ છે, ખાઈ લો. જરા ઊંધા થઈ જાય. ઊંઘતા નહીં તમે પણ ઊંઘતા પછી ખાવાનું શું? DJ Vivek from Boyfully. હવે તો એટલી મજા આવે છે ને, હવે ચાઇનીઝ ના બહાને પેલું ડાયરેક્ટ જ ખવાય, કઈ ફિકર જ નહીં. ન તમે દવા લેવાની બાકી છે, પહેલા દવા લે. અરે હા, દવા તો ભૂલી જ ગયો.
લેવા પાણી તો લેવાય નહીં આપ્યા અરે મોકલી પાણીની ચાઇનીઝ છે ને અરે કેમ કરો તમે ના મને પણ આપો એક જો ચાલની તું ચલાવ જો આપણે આવો ફોટો શૂટ કરવાનો થાય છે બરાબર તું આવી રીતે કમર માંથી મેં પકડા તું આખું મને ઉચકી લે છે બરાબર ને ચોક્કસ હા, ક્યારે આવવાનો આવ્યો ચાઇનીઝ આવી ગયો નથી પૂછતા કાયા જ કરવાનું છે આપણે એકદમ crunchy છે આજે હા અરે યાર ન્યૂઝ ચાલુ કરું તે બુદ્ધિ છે હું ન્યૂઝ ચાલુ કરું લાસ્ટ ટાઈમ ન્યૂઝ ચાલુ કરો પગ બેન થઈ ગયેલા હમણાં ચાલુ કરું પાછું એવું કઈ થઈ ગયું તો બરાબર છે હું બરાબર છે મજાક કરું છું એવું કઈ થાય નહીં કર નમસ્કાર દર્શક મિત્રો, હું છું લાઈવ સીધો પડછોટક ન્યૂઝ ચેનલ ડી. ઇન્ડિયા અને ચાઇનાના સંબંધ ખરાબ હોવાને કારણે ચાઇનીઝ વસ્તુઓ પર થયો છે બેન. ઇલેક્ટ્રિક વસ્તુઓથી લઈને ખાવાની વસ્તુ સુધી બધી વસ્તુ ચાઇનાની બેન કરવામાં આવી છે. તો જે તમારું ફેવરિટ ફૂડ જેમ કે ચાઇનીઝ એ પણ થયું છે બેન. પપ્પા બીજું કઈ પૂછતો યાર મને નહીં ચાલે મને મરવા જેવું લાગે બીજું કઈ પૂછતો પપ્પા દર વખતે યાર પૂછ કીધું ને તું રૂઈ જા અમારે કઈ ના કઈ મળે ના બોલો બેબી મોકલી યાર બહુ કામ કરે યાર તું તને બીજું શું નથી ભાવતું શું એક ને એક વાત ખાલી જનરલ નોલેજ માટે તારી ફિકર કેટલી છે તને ખબર છે ને હવે તો એવું કઈ નથી મને બધું જ ભાવે છે કઈ દુનિયામાં એવું વહેંચ્યું નથી કે મને નહીં ભાવે ના કઈ તો હશે ને બોલ ને કઈ તો હશે બધું જ ભાવે છે જો ને કઈ ખૂણામાં પડેલું હોય જો એ ઘરનો કચરો છે કે ખૂણામાં પડેલું હોવાનું અરે યાર કઈ આવે જોની કઈ નથી એવું ના ઉભા રહો હા મને કેળું નહીં ભાવતું કેળું શિટ શું થયું કઈ વાંધો નહીં તું કામ કર લે કાપ પપ્પા એને કેળા નથી ભાવતા કેળા એ કેળામાં બી એવું કઈ થાય ને આપણે પેલું આમ ચિકન નો આખો લેપ બનાવીને કેળા પર લગાવીને પછી કેળું તળી નાખવાનું નહીં ખબર પડે કઈ લોજિકલ વાત કરો પપ્પા હવે કઈ નહીં થાય હવે વેજ ખાઓ આવું જ રહેવાનું છે करण भाई कितने दिन से दिखे नहीं यार तुम लेने आ रहे नहीं ले कुछ का दिन है स्पेशल આ સ્પેશિયલ શું છે સ્પેશિયલ સમોસા એ સમોસાની ચિકન છે અરે એ ચિકન છે પણ એ બીજાનું કિચન છે એટલે એટલે એ સમોસા વાળો છે એની લારી છે અહીંયા બાજુમાં એટલે હમણાં નથી એસેન્શિયલ લઈ ગયા એ સમોસાની વાત કરે છે પણ એ ચિકન વાળો જમવા ગયો છે ને તો એની દુકાન સાચવી લે છે તો તમે કાલના સમોસા બી બંધ કરી દેજો ખાવાના તું શ્યોર ડન ચાલ એ પપ્પા અરે ગધેડા જેવા હું આવી રીતે રાક્ષસની જેમ આવે છે અને હવે રાત્રે આવવાનું બંધ કરી દે કોઈ મીટિંગ નહીં કરવી આવી રીતે જિંદગી જીવવાની આદત પાડી દીધી છે જા અરે આ સાંભળતા જ નથી યાર નથી સાંભળવું અરે પપ્પા હા જો ને યાર હું છે આ? અરે આજ તો મારે નથી જોવું તારા લગનની કંકોત્રી એ આખી જિંદગી બરબાદ કરેલી છે મૂકી દે ને આ મારા લગ્નની કંકોત્રી નથી તો એક હોટલનું ઇન્વિટેશન છે તો તો આપણે ત્યાં જવાનું છે ત્યાં ખાવાનું ચેક કરવાનું અને આપણો રિવ્યુ આપવાનું એ બી ફ્રી ભાઈ હું કરવા આપવાનું નથી આપવું ખાવું નથી કઈ કરવું પપ્પા એ હોટલ નોનવેજ છે આ તો હું થઈ ગયું ચિકન મટન માછલી ઝીંગા બધું જ બનીને બોલો. फोटो जोवा ने अरे वाह 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 કોઈ આવ્યું એક ફ્રેન્ડ છે એના થ્રુ આવ્યું છે ઓકે, ઓકે. પણ એક પ્રોબ્લેમ છે
ચાલ કોઈ નહીં. શું પ્રોબ્લેમ છે? આપણે બધા સાથે કઈ રીતે જશું? અરે તો સમસ્યા है रे, कैसे करने का? कहीं नहीं, एक काम कर દીકરા, તું જી આવ. અમારું તો નહીં ને, જોવા જઈએ. ના ના તમે લોકો આવો યાર, મને સારું લાગશે અરે યાર. કઈ નહીં, તું જી આવ. ના ના પપ્પા હું કરો ચાલો યાર. પણ કેવી રીતે જવાના તો? પોતપોતાનું બહાનું બનાવો અને કાલે સાંજે આપણે LK રોડ પર મળીએ. ઓકે, પોતપોતાના બહાના, પોતપોતાના એફર્ટ, પોતપોતાનો નોન વેજ. પાછું ભાઈ જમણી એ તો જોઈ લેશે એ તારી પાસે રાખ, આ ગગીજી કરે જોવાના. માં ફાડી લાગે મારી. તો મારી પાસે રાખો, મારી પાસે રાખો. ચાલે ચિકન ખાવા. રેવાતું અરે નથી. સુઈ જાઓ. મને તો ઊંઘ જ નહીં આવવાની. ના. મને જાગી જ રહેવું છે. અરે મેં સુઈ જાઉં બા. હું બહાનો બનાવું કઈ સમજ નથી પડતી. હા અમારા દોસ્તારનું એક્સિડન્ટ થઈ ગયું એવું કહી દઉં. હા હમણાં આવું છું ભાઈ, હા હમણાં આવું છું. એ મારા ફ્રેન્ડનો એક્સિડન્ટ થઈ ગયો છે, તે હોસ્પિટલમાં છે, એટલે મારે જવું પડશે. સારું સાચવીને જોજો. ધ્યાન રાખજે. ચાલ આવ્યો. બીજું હું બોલું કઈ ધાર્મિક કેમ? હા સત્સંગમાં જવાનું છે એવું કહી દઉં. હા દીકરા, તું બધું કામ પતાવી દેજે હે. હું એક બાજુની બિલ્ડિંગમાં સત્સંગમાં જઈને આવી. હા મમ્મી જલ્દી આવજો. હા ચોક્કસ. कमीने होते हैं अपने ही कमीने होते हैं. હવે મેં હું બોલું બધું અંદર આ લોકો જ બોલી જવાના. પાર્ટીમાં જાઉં છું એમાં કહી દઉં ને અમારા ગુહાને હું સવાલ. બેબી, દીકરા, બધું પેલા લોકો બોલી મેં આપણે મેં પાર્ટીમાં જાઉં છું. મારે જરાક છે ને મારો ફ્રેન્ડ છે ને જેકી, એના બર્થડે પાર્ટીમાં જવાનું છે. એમાં દોસ્તા ડોહા લોકોનું હે ને, એટલે હું નીકળું છું. તો તું જોઈ લેજે હે ને, ખાઈ પીને હોઈ જજે વહેલી હે ને. હા પપ્પા સાચવીને જજો. હા બધું સાચવેલું જ છે. ઓહો દીકરા, હોટલ તો જુઓ કેટલી ખતરનાક છે. તો પછી પપ્પા પાણી ચા હા. કીધેલું મેં કીધેલું. હું તું આની હોશિયારી મારે તને ડાયરેક્ટ ઇન્વિટેશન આપ્યું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જેવો. તમને તો ડાયરેક્ટ તો રાખવાનું સાંભળો. કઈ નહીં જો અહીંયા ફ્રી છે ને બધું, કેમ કે હોટલ બહુ મોંઘી છે, લોન લેવી પડે બિલ ભરવા. ફ્રી છે પપ્પા યાર, તમે જમો ને શાંતિથી. કેટલી પંચાયત છે તમને. ચાલો ઓર્ડર આપતો ફટાફટ ચાલ. વેઇટર. યસ સર. મેનુ. એ બધું હેવી કહે છે ફ્રી છે તો, એટલે બધું એક મિનિટ બધું ફ્રી છે ને. હા આજે તમારે મેનુમાંથી ઓર્ડર કરવાનું છે અને ટેસ્ટ કરીને રિવ્યૂ આપવાના છે. બધું ફ્રી છે. ફ્રી જ છે ચાલ. ને કરી લો તમે. ના ના સોરી. એક પ્લેટ ચિકન લોલીપોપ, 2 લેગ પીસ. બસ હું બસ બધું ફ્રી છે. હું જો મારી વાત સાંભળ, એક ચિકન મંચાવ સૂપ લઈ લે, હોટ સોસ સૂપ બી લઈ લે, એક તંદૂરી નાન લઈ લે બરાબર, એક ચિકન ક્રેકલિંગ સ્પેનિશ લઈ લે, એક ચિકન બટર ગાર્લિક લઈ લે, એક ચિકન ક્રિસ્પી લઈ લે, એક ચિકન રોલ લઈ લે બરાબર, એક ચિકન મલાઈ ટિક્કા લઈ લે, એક ચિકન સીખ કબાબ લઈ લે, અને ચિકન મટન મસાલા લઈ લે, ચિકન મટન બંને મિક્સ એક લઈ લેજે બરાબર, અને છે ને એક નલ્લી નિહારી લઈ લે બરાબર, અને છેલ્લું ચિકન રોગન જોશ લઈ લે. જોશ તો હજુ બધી સ્ટાર્ટર છે ને, હા. મેઇન કોર્સ બાકી છે. ચલો હા ડેડી, હા બધું બરાબર ચાલે છે. હા તમારા ગેસ્ટ પણ સારા આવે છે, હોટલ પણ સારી ચાલે છે. હા નાઇસ. ઓ ઈશાના ઇનલોઝ. અરે હા ડેડી, હું તમને પછી ફોન કરું. હા હા ચલ ઈશાને સરપ્રાઈઝ આપું આજે તો. હાય ઈશા ડાર્લિંગ. હાય શિવાની, આફ્ટર અ લોંગ ટાઈમ. કેમ છે? આઈ એમ ફાઇન એન્ડ યુ? હું પણ ફાઇન. ઉગરે તારા માટે એક સરપ્રાઈઝ છે. હજુ પણ તું સરપ્રાઈઝ આપવાનું નથી ભૂલી. બોલ બોલ શું સરપ્રાઈઝ છે? અરે યાર શાંતિ રાખો, તને બતાવીશ દઉં. હા જલ્દી બતાવ. તું ખુશ થઈ જશે જોઈને. એક મિનિટ વેટ, હું કેમેરો ટર્ન કરું. જલ્દી બતાવ. પપ્પા, મમ્મી, કરણ. હાય અંકલ. ફોટાવાળા છે, બોલો ની ફોટો પડાય. ક્યાં ફોટાવાળા નથી અંકલ, વિડિયો કોલ છે. વિડિયો કોલ? એ કોને વિડિયો કોલ કર્યો? કોલ કર્યો? તમારી બોમ ને.
તો વાંધો નહીં. હે? તમારી બહુ છે ચિકન નોનવેજ. મારી બહુ એટલે મારી વૈરી. એટલે ઈશા હા. DJ Vivek from Boinpally. તો તમે વિચારતા હશો કે પછી શું થયું? હું પાછો વાંડો થઈ ગયો. મમ્મી પાછા છોકરાઓ ચીડાવા લાગ્યા. પણ એક વસ્તુ સારી થઈ, ફરીથી મારા ડબ્બામાં ચિકન આવવા લાગ્યું. તો એક મહિના પછી આવેલો અમારો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમારો ફેવરેટ એટલે એકદમ મજાવાળો પાર્ટ કમેન્ટ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે વાંચીએ છે ને આટલા ટાઈમ પછી આવ્યા છે. તમને કીધેલું હતું કે લેટ આવશું પણ ગ્રેટ આવશું. જો ચિકન લવર હોય તો પહેલા કમેન્ટ કરજો જ. આઈ હોપ તમને આ મારી યુનિક સ્ટોરી ગમી હોય. બાકી હવે વિડિયો એકદમ કન્ટિન્યુ રહેશે. નેક્સ્ટ શૂટ પણ થઈ ગયું છે, વાત ખાલી એડિટ કરવાનો બાકી છે. અમારું શેડ્યુલ હવે બહુ ટાઈટ છે. સેટરડે ટુ સેટરડે અમે આવી જઈશું, ટેન્શન નહીં. અને સોરી આટલા ટાઈમ પછી આવ્યા, બટ બ્રેક જરૂરી છે તો જ કઈ નવી નવી વસ્તુ આવે. મળીએ એક નવા વિડિયો સાથે. બાય બાય, ટાટા, સી યુ. અને હા, ગણેશ આગમન આવે છે KF નો. સરપ્રાઈઝ તે બધાને આપી દઈએ. ચા 26 તારીખે 26 તારીખ બીજી બધી ડિટેલ બીજા વિડિયો. બાય બાય.